મારું નામ રોહિત રૂપાપરા છે। આજે બંગાળની અંદર અને આસામ સહિત જે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આવ્યા છે। ખાસ બંગાળનું પરિણામ એટલા માટે ભવ્ય છે કે શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ ઉપર આજે કમળ ખીલી રહ્યું છે। આ કમળ એ વિકાસ અને વિરાસતનો વારસો જે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે એમને બંગાળના લોકોએ સ્વીકાર્યું, આખા દેશે સ્વીકાર્યું। આ જીત એ નરેન્દ્ર મોદી સાહેબની જીત છે। આ જીત એ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થરના કાર્યકર્તાઓ અને બંગાળની અંદર જે કાર્યકર્તાઓ બલિદાન આપ્યું છે, આ જીત એ બલિદાનની જીત। મારું નામ મહેશભાઈ વાઘાણી। બંગાળની અંદર ખરેખર આજે ભારતીય જનતા પાર્ટીની ખૂબ સારી એવી જીત થઈ છે। સમુખી અત્યાચારની અંદર આજે આ ટીએમસીએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર જે અત્યાચાર કર્યો છે એના બદલ આ ભારતીય જનતા પાર્ટીની જીત છે। મમતા બેનર્જીને ખરેખર આ જે કઈ લોકોને બંદી બનાવીને 300 લોકોને હત્યા કરી હોય અને જે બળાત્કારી થયા હોય અને બળાત્કારની સાથે સાથે ખૂબ એટલે ખૂબ અત્યાચાર કર્યા છે। મુગલ સામ્રાજ્ય જેવું વાતાવરણ હતું એની અંદર મુક્તિ કરાવવાનું કામ આજે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। એના બદલ એક એક કાર્યકર્તા બંગાળના જે પણ કાર્યકર્તાઓ છે, પાયાના પથ્થરો છે, આ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।